નમસ્તે મિત્રો, ડાકોરના ઠાકોર એવા ભગવાન રણછોડરાયજીનું વિશ્વવિખ્યાત મંદિર ડાકોરમાં આવેલ છે. ડાકોર એ ખેડા જિલ્લામાં આવેલ છે. ડાકોર રણછોડરાયજીની મૂર્તિ જે હાલમાં છે તે તમને ખબર છે કે દ્વારકામાંથી આવેલી છે, જેની સાથે ખૂબ જ રસપ્રદ ઇતિહાસ જોડાયેલો છે. ડાકોરનું પ્રાચીન નામ ડંખપુર હતું અને ડંખ મુનિનું તપસ્થળ હતું. આ ડાકોર ગામમાં ભક્ત બોડાણા ઠાકોર રહેતા, જેનું સાચું નામ વિજયસિંહ હતું. ભગવાન શ્રી કૃષ્ણના પરમ ભક્ત એવા બોડાણા, જે દર 6 મહિને પૂનમ ભરવા ડાકોરથી દ્વારકા હાથમાં તુલસીનો કુંડ લઈ પગપાળા જતા. દર 6 મહિને પૂનમ ભરવા દ્વારકા જવાનો નિયમ અવિરત ચાલુ રહ્યો. ત્યારબાદ સમય જતાં ભક્ત બોડાણા 72 વર્ષની વયે પહોંચ્યા. વૃદ્ધાવસ્થાનો થાક લાગ્યો, પરંતુ 72 વર્ષની ઉંમર થઈ ત્યાં સુધી દ્વારકા પૂનમ ભરવા જવાનો નિયમ તોડ્યો નહીં. પરંતુ ઉંમર થતાં ચાલવાની તકલીફ પડી. બોડાણા ખૂબ દુઃખી થયા, પરંતુ પોતાના ભક્તની આવી અડગ શ્રદ્ધા જોઈને એક રાતે ભગવાન શ્રી કૃષ્ણ બોડાણાના સપનામાં આવ્યા અને કહ્યું, ભગત, હવે જ્યારે દ્વારકા આવો ત્યારે તમારે ગાડું લઈને આવવાનું છે અને હું તમારી સાથે દ્વારકાથી ડાકોર આવીશ. ભગવાનના સપનામાં આવ્યા મુજબ બોડાણાએ ગાડું જોડ્યું અને પૂનમ નજીક આવતા દ્વારકા જવા નીકળી પડ્યા. દ્વારકા પહોંચી ભગવાનના દર્શન કર્યા, પરંતુ દ્વારકાના બ્રાહ્મણોએ પૂછ્યું, ભગત, આ ગાડું કેમ મંદિરમાં લાવ્યા? બોડાણાએ કહ્યું, ભગવાનને લઈ જવા આવ્યો છું. ભગવાને સપનામાં આવી કહ્યું છે કે હું દ્વારકાથી ડાકોર ગામમાં બેસી આવીશ. દ્વારકાના બ્રાહ્મણોને થયું કે ભગવાન જતા રહેશે તો આપણું શું થશે? તેથી મંદિરને તાળું મારી દીધું. પરંતુ ભગવાનને કોઈ બંધન રોકતા નથી. તેમ મંદિરના તાળા તૂટ્યા અને ગાડામાં બેસી ભગવાન દ્વારકાધીશ બોડાણાની સાથે ડાકોર બાજુ ચાલી નીકળ્યા. બોડાણા થાક્યા હતા, તેથી ભગવાને ખુદ ગાડું હાંક્યું અને બોડાણાને ગાડામાં આરામ કરવા કહ્યું. ફક્ત એક રાતમાં ભગવાન ગાડું હાંકી સવાર પડતા ડાકોર પહોંચ્યા. અહીં દ્વારકામાં સવાર પડતા ભગવાનને જોયા નહીં. ચારે બાજુ દોડધામ મચી ગઈ. ભગવાનને પેલો બોડાણો ઠાકોર લઈ ગયો એ વાતું ફેલાણી. દ્વારકાના બ્રાહ્મણો ડાકોર પહોંચ્યા અને કીધું, મૂર્તિ પાછી આપો, નહીં તો મૂર્તિના વજન જેટલું સોનું આપો. તેમને ખબર હતી કે આ સોનું તો આપવાના નથી, તેથી આપણે ભગવાનની મૂર્તિ લઈને નીકળી જશું. હવે બોડાણા ક્યાંથી આટલું સોનું લાવે? બોડાણાના પત્ની ગંગાબાઈ પાસે સોનાના નામે માત્ર નાકની વાળી હતી, પરંતુ ભગવાન પર ભરોસો રાખી આ સોનાની વાળીની એક ત્રાજમાં મૂકી અને બીજી બાજુ ભગવાનની મૂર્તિ મુકાઈ. પરંતુ મૂર્તિનું વજન નાકની વાળી કરતાં ઓછું થઈ ગયું અને પલડું ઊંચું થઈ ગયું. નાકની વાળી થકી ભગવાન ત્રાજવે જોખાયા, માત્ર ભક્તિની લાજ રાખવા. આ નાકની વાળી દ્વારકા બ્રાહ્મણોને આપી અને તેમને વિદાય આપી. સાથે સાથે ભગવાનના દર્શન અને દ્વારકાના બ્રાહ્મણોને કહેલું કે મારું એક સ્વરૂપ તમને દ્વારકામાં એક વાવડી એટલે કે એક કૂવામાંથી મળશે. હાલમાં દ્વારકાધીશ મંદિરમાં જે મૂર્તિ છે ભગવાન શ્રી કૃષ્ણની, એ વાવડીમાંથી એટલે કે કૂવામાંથી નીકળેલ છે અને હાલ ત્યાં એ પૂજાય છે. દ્વારકાની જે મૂળ મૂર્તિ હતી તે ભગવાન દ્વારકાધીશ ડાકોરમાં સ્થાયી થયા. હાલનું મંદિર ઈસવીસન 1772માં બંધાવ્યું હતું. 12 રાશિ મુજબ 8 ગુંબજ અને 24 મિનારાવાળું મંદિર આજે પણ આપણે જોઈ શકીએ છીએ. દર પૂનમે અહીં લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. આમ ભગવાન દ્વારકાના દ્વારકાધીશમાંથી ડાકોરના ઠાકોર એટલે કે રણછોડરાયજી બન્યા. આ ડાકોરની મૂર્તિ સ્વયં ભગવાનની ઈચ્છા મુજબ દ્વારકાથી ડાકોર પધારી અને બોડાણા જીવ્યા ત્યાં સુધી ભગવાનના દર્શન કર્યા અને જીવન ધન્ય કર્યું. અહીં ભગવાનને નિત્ય શણગાર થતા હોય છે, ઉત્સવો ઉજવાતા હોય છે, મેળા ભરાય છે. અહીંયા પવિત્ર ગોમતી નદી આવેલી છે. વળી અહીંયાના ગોટા ખૂબ જ ફેમસ છે. જીવનમાં એકવાર આ રણછોડરાયજી મંદિર ડાકોરના દર્શન અચૂકથી કરવા અસ્તુ. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલ જાણ્યા જેવી વાતો.